ગુજરાત રાજ્યમાં વડોદરા જિલ્લામાં સાવલી તાલુકો આવેલો છે અને સાવલી તાલુકામાં મંજુસર જેવું જીઆઈડીસી ધરાવતું એક ગામ આવેલું છે। આ ગામમાં દરેક સમાજના લોકો વસવાટ કરે છે। ત્યાં ઘણી બધી સાઇડો બિલ્ડરોની ચાલે છે। આ બિલ્ડરો પૈકી એક સાઇડ ઉપર અનુસૂચિત જાતિ સમાજના વ્યક્તિ દ્વારા મકાન ખરીદવા માટે ગયા હતા। ત્યારે બધું નક્કી થઈ ગયા બાદ ટોકન ચેક આપતા બિલ્ડર ભાનુભાઈ દ્વારા નામ પૂછતા પરમાર સરનેમ જાણવામાં આવેલ। પરમાર એટલે કેવા પરમાર છો તેવી પણ પ્રશ્ન મનુવાદી વિચારધારા અને માનસિક રોગથી પીડાતા ભાનુભાઈ દ્વારા આ વ્યક્તિને કહેવામાં આવેલ કે અમો હરિજન ભંગી કે મુસ્લિમ સમાજને મકાન આપતા નથી। આવું કહીને માનવ સમાજની સભ્યતાને અને વ્યક્તિનું અપમાન કરેલ। આ વ્યક્તિની વિરુદ્ધમાં પીડિત પરિવાર દ્વારા મંજુસર પોલીસ સ્ટેશનમાં લેખિતમાં અરજી આપેલ છે। આ અરજીના આધારે આ કામના આરોપી સામે ભારતની દંડ સંહિતા મુજબ લાયસન્સ રદ કરવું જોઈએ અને દંડાત્મક કાર્યવાહી કરવા અમે માંગણી કરીએ છીએ। જે કાયદો ને વ્યવસ્થા જાળવવાની જવાબદારી જેના હાથમાં છે એવા હર્ષ સંઘવીને ખાસ વિનંતી કરીએ છીએ આપના માધ્યમથી કે કાયદો ને વ્યવસ્થા દાડે ને દાડે દિવસે ને દિવસની 5 મિનિટમાં એક ઘટના બનતી હશે એવું મારું માનવું છે। તો આવી ઘટનાઓ ન થાય અને આ દેશ બુદ્ધનો દેશ છે એવું જ્યારે વિશ્વના અન્ય દેશોમાં જઈને આપણા વડાપ્રધાન જો કહેતા હોય તો એ બુદ્ધ યુદ્ધ નહીં પણ શાંતિ અને સંભાવ અને સમરસતાની વાત કરી છે। તેમને હથિયાર ઉઠાવવાની નહીં પણ સમજાવવાની વાત કરી છે। બાબા સાહેબે હથિયાર ઉઠાવવાની નહીં કાયદા અને કલમ પેન અને પુસ્તકની વાત કરી હોય ત્યારે આપના માધ્યમથી હું એટલું જ કહેવા માંગીશ કે આ બાબતે આપ યોગ્ય પ્રશાસનિક ધ્યાન દોરશો એવી ભીમ આર્મી તરફથી અમારી માંગણી છે। જય ભીમ, જય સંવિધાન। આજે અમે સાવલી તાલુકા નાયબ કલેક્ટર સાવલીને ભારત દેશના અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને બહુજન સમાજના ઘણા બધા પ્રશ્નો લઈ એક આવેદન રાષ્ટ્રપતિ વડાપ્રધાનને સુપ્રત કરવા માટે આવેલા। પ્રશ્ન ઘણા બધા છે। મહેસાણાની અંદર 4 દિવસ પહેલાં અનુસૂચિત જાતિના વ્યક્તિએ માથે ફેટો બાંધી અને એક બેનર પોતાની રિક્ષા પાછળ લખાવેલું ત્યાંના ઠાકોર સમાજના મનુવાદી લોકોએ તેને ઢોર માર મારવામાં આવ્યો છે। તેની સાથે સાથે મંજુસરની ઘટના છે, અનુસૂચિત જાતિના વ્યક્તિઓને મકાન નહીં આપવા, અસ્પૃશ્યતા અને જાતિ વિષયક શબ્દો ઉચ્ચારેલા છે। એની સાથે સાથે ગુજરાત સરકાર દ્વારા હાલમાં એક પરિપત્ર કરી 50 લાખ જેટલા વિદ્યાર્થીઓને એસટી, એસસી, ઓબીસી માઇનોરિટીની સ્કોલરશિપ બંધ કરવાનો નિર્ણય લીધો છે। આ તમામ ઘટનાઓથી સરકાર માહિતગાર હોવા છતાં પણ ભીમ આર્મીએ મેદાનમાં ઉતરી અને આજે આ આવેદન આપવા માટે આવવું પડ્યું છે। ભવિષ્યમાં માગણી અમે એ કરી છે કે જ્યારે ગૃહમંત્રી, મુખ્યમંત્રી કે રાજ્યપાલ બરોડા જિલ્લાની મુલાકાત લે ત્યારે ભીમ આર્મીના પ્રતિનિધિઓને મુલાકાત ગોઠવવી અને અથવા તો મળવાનો સમય આપવો જોઈએ। જો એમ કરવામાં નહીં આવે તો અમે કારા વાવટા ફડકાઈ આ નેતાઓનો વિરોધ કરીશું અને એમના નિર્ણયો એમને પાછા ખેંચવા માટે અમે મજબૂર કરીશું। જય હિન્દ, જય ભારત, જય સંવિધાન। હું મકવાણા મહેશ કનુ, ભીમ આર્મી સક્રિય કાર્યકર। ભારત, જય સંવિધાન, જય મૂલ્યવાસી, જય જોહાર, જય મંડળ। વડોદરા જિલ્લાના સાવલી તાલુકા ખાતે સાવલીમાં જે ઘટના બનેલી છે એ ઘટના માટે ભીમ આર્મી દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું। આવેદનનો મુખ્ય ઉદ્દેશ છે કે ભારતની અંદર તમામ સમાજને લઈને બાબા સાહેબ આંબેડકરની ઓલાદો જ્યારે ચાલી રહી હોય ત્યારે કોઈને પણ અન્યાય ના થાય એનું અમે ખાસ ધ્યાન રાખીએ છીએ। જે મકાન બાબતે જે ઘટના બની છે એના અનુસંધાને જ્યારે આપણે અહીંયા આગળ આવેદનપત્ર આપ્યું છે ત્યારે મારું માત્ર ને માત્ર એટલું જ કહેવું છે કે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે। જો એસસી સમાજના લોકો દોષિત હોય તો એમને પણ સજા કરવામાં આવે, સામુના પક્ષે પણ જો દોષિત હોય તો એમને પણ સજા કરવામાં આવે। ભારતના અને ભીમ આર્મી અમારી હર હંમેશ કાયદાના રક્ષણ માટે ઊભી રહેલી છે। તો જે પણ કાયદો કાર્ય કરશે એ અમને મંજૂર છે।